જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તો ચાલો આપણે આજની વાર્તા શરૂ કરીએ. અરે બહુ, તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે શું, જે હજુ સુધી ઘોડા વેચીને ઊંઘે છે? અરે આજે અમને બધાને સવારની ચા નાસ્તો મળશે કે નહીં? સાસુ સુમિત્રાબેનનો કર્કશ અવાજ સાંભળીને આરતી સફાળી જાગી ગઈ. જોઈ તો 8 વાગી ગયા હતા, પણ નજર ફેરવી તો બાજુમાં તેના બાળકો પણ સૂતા હતા. ત્યાં જ આરતીનો પતિ વિશાલ પણ બાથરૂમમાંથી બહાર આવીને બોલો, શું યાર, તું પણ હદ કરે છે. મમ્મીએ તને ઉઠાડવી પડી હોય. શરીરમાં સ્ફૂર્તિ નથી કે જલ્દીથી ઉઠી જાય? બેડ પર બેસી રહે છે. આટલી વાર સુધી કોઈ સૂતું હશે? તને તો ખબર છે કે બેડ ટી વગર હું ફ્રેશ પણ નથી થઈ શકતો. હવે ચાલ ઊભી થા ને જલ્દીથી ચા બનાવીને લાય. આમ કહેતા કહેતા વિશાલ પાછો બેડ પર આવીને સૂઈ ગયો. ત્યાં સુમિત્રાબેન અંદર આવ્યા અને દીકરાની હામાં હા મિલાવતા બોલ્યા, હા નહીં તો શું. જો બેટા, કેવી ડોળા ફાડીને જોઈ રહી છે. અરે માન્યું કે ભગવાને તને મોટી મોટી આંખો આપી છે, તો શું આ મોટી આંખોમાં વડીલો માટે શરમ અને મર્યાદા પણ આપતા ભૂલી ગયા? હવે મને તાકીને જોવાનું બંધ કર અને ચાલ કામે લાગી જા. બધા જ ચાની રાહ જોઈ રહ્યા છે. અને હા, હું તો આજે ચા પીધા વગર જ સ્નાન કરવા જઈ રહી છું. આજે મોડું કરી દીધું તો તું જઈને તારા દિયર અને દેરાણીને પણ રૂમમાં ચા આપી દેજે, જેથી તેઓ પણ ઉઠી જાય. આટલું કહીને સુમિત્રાબેન રૂમમાંથી બહાર ગયા અને વિશાલ પાછો ચાદર ઓઢીને સૂઈ ગયો. કારણ કે આજે આરતી સિવાય બધાની રજા અને આરામનો દિવસ હતો, રવિવાર. આરતીના ભાગે ક્યારેય કોઈ રવિવાર આવતો જ ન હતો. આરતી બેડ પરથી ચૂપચાપ ઊભી થઈ અને નાહી ધોઈને તૈયાર થઈ ત્યાં તેના ફોન પર ઘરની કામવાળી શાંતાનો ફોન આવી ગયો. ફોન ઉપાડ્યો તો સામેથી અવાજ આવ્યો, ભાભી, હું આજે નહીં આવી શકું, મારી તબિયત થોડી ઠીક નથી. તો આરતીએ હસીને કહ્યું, કઈ વાંધો નહીં દીદી, તું આજે આરામ કર અને કાલે આવજે. અને હા, તારું ધ્યાન રાખજે હો. આરતીનો આટલો પ્રેમભર્યો અવાજ સાંભળીને શાંતાથી રહેવાયું નહીં. તેણે તરત જ કહ્યું, શું વાત છે ભાભી, તમે ગુસ્સે ન થયા? યાદ તો છે ને કે આજે રવિવાર છે? તો આરતી બોલી, હા યાદ છે. તું બસ આરામ કર, બાકી ચિંતા ન કર. ઠીક છે ભાભી, મૂકું છું. આટલું કહીને શાંતાએ ફોન મૂકી દીધો અને આરતી તૈયાર થઈને રસોડા તરફ ગઈ. જોયું તો રાતના એઠા વાસણો પડ્યા હતા. તેને લાગ્યું કે એઠા વાસણો તેને ચીડવી રહ્યા છે. તેણે પણ તેમને ચીડવતા પોતાનું પર્સ બતાવ્યું અને કહ્યું, આજે આરતી તમને સાફ નહીં કરે. મનોમન બબડતા તે પર્સ ખભે લટકાવ્યું અને ઘરની બહાર નીકળી ગઈ. આરતી વહુ, ચા હજુ સુધી કેમ નથી આવી? થોડી વાર પછી સાસુના અવાજથી આખું ઘર ગુંજવા લાગ્યું, પણ કોઈ જવાબ ન મળતા સુમિત્રાબેન ગુસ્સામાં ઉઠીને બબડતા રસોડામાં ગયા. જોઈ તો આરતી ત્યાં પણ નહોતી. તેમણે તેને આખા ઘરમાં શોધી, પણ તે ઘરમાં પણ ન હતી. સુમિત્રાબેન ગુસ્સામાં પગ પછાડતા પોતાના દીકરા વિશાલ પાસે ગયા અને બોલ્યા, બેટા, મહારાણી સવાર સવારમાં ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગયા છે. આટલું સાંભળતા જ વિશાલે આળસ ભરેલા અવાજે કહ્યું, માં, અહીં જ ઘરમાં ક્યાંક હશે, એ ક્યાંય જવાની. ત્યારે સુમિત્રાબેને કહ્યું, અરે આંખો ખોલ તારી, મેં આખું ઘર શોધી લીધું, ક્યાંય નથી મળી મને, એટલે તો તારી પાસે આવી છું. આટલું સાંભળતા વિશાલ ગભરાઈને આંખો ચોળતા ઊભો થયો. તેણે પોતાનો ફોન ઉપાડ્યો. ગુસ્સામાં આરતીને ફોન લગાવ્યો તો તેના ફોન પર સતત રિંગ વાગી રહી હતી, પણ ફોન ઉપડતો નહોતો. જેનાથી વિલાસના ધબકારા વધી ગયા. તે સતત આરતીને ફોન લગાવી રહ્યો હતો. ત્યારે થોડી વાર પછી જ્યારે આરતીએ ફોન ઉપાડ્યો તો તેણે કહ્યું, તારું મગજ ઠેકાણે તો છે ને? જ્યાં પણ હોય તરત જ ઘરે આવી જા. તો આરતીએ રોકડો જવાબ આપ્યો, હું બીજી છું, પછી વાત કરું જ તમારી જોડે. આટલું કહીને આરતીએ ફોન મૂકી દીધો. તો વિશાલ પણ ગુસ્સામાં તમતમી ઉઠ્યો. હકીકતમાં આરતીના લગ્નને 8 વર્ષ થયા હતા. સાસરીમાં સાસુ સસરા ઉપરાંત દિયર દેરાણી અને એક તેમનો 3 વર્ષનો દીકરો અને આરતીના 2 બાળકો, એટલે કે કુલ મળીને 9 લોકો રહેતા હતા. ઘરમાં કચરા, પોતા, વાસણ માટે કામવાળી આવતી હતી, પરંતુ ઘરના બાકી બધા જ કામ 3 બાળકોની સંભાળ, જમવાનું, કપડાં, કરિયાણું વગેરે આરતીની જવાબદારી હતી. કારણ કે આરતીની દેરાણી રૂપલ નોકરી કરતી હતી. રૂપલને રસોડાના કામમાં ન તો કોઈ રસ હતો કે ન તો કોઈ કામ આવડતું હતું, પરંતુ તેણે ક્યારેય આરતીનું અપમાન નહોતું કર્યું.
તેને ઘણીવાર ઘરના બધા લોકોને રસોઈઓ રાખવા માટે કહ્યું, પણ બધાએ ના પાડી દીધી. તેને સારી રીતે ખબર હતી કે એક જ શહેરમાં બધા સંબંધીઓ હોવાથી મહેમાનોનું આવવા જવાનું પણ વધારે રહેતું હતું, અને રસોઈની સાથે સાથે 3 બાળકોની દેખરેખ રાખવી કોઈ સહેલું કામ નથી. તેથી તે દરેક વાતમાં આરતીને કહેતી, ભાભી, જ્યાં સુધી તમે તમારા માટે જાતે ઊભા નહીં થાવ ત્યાં સુધી કોઈ તમારા માટે ક્યારેય કંઈ નહીં કરે, પછી ભલે તે સાસરી હોય, સમાજ હોય કે ઓફિસ. બીજી બાજુ સ્વભાવે કંજૂસ સુમિત્રાબેનને એવું જ લાગતું હતું કે ઘરમાં રસોઈ બનાવવા સિવાય બીજું કોઈ કામ જ તો છે નહીં. તો આરતી નોકરી પર નથી જતી એટલે એ જ ઘરનું કામ કરે. આખા ઘરમાં માત્ર એમની હુકુમત ચાલતી, કોઈ એમની વિરુદ્ધ જઈને કોઈ કામ કરતું નહોતું. આરતીને ઘરના કામ કરવા કોઈ વાંધો નહોતો, પરંતુ આરતી નોકરી પર નથી જતી એ વાતને લઈને તેની સાસુ વારંવાર ટોણા મારતા. એ તેને બહુ ખૂંચતું હતું. આરતીના દરેક કામમાં રોકટોક કરવી, તેને મેણા મારવા કે આરતી તો વર્કિંગ નથી. સુમિત્રાબેનની આ આદત થઈ ગઈ હતી. ક્યારેક આરતીથી રસોઈમાં કોઈ ભૂલ થઈ જાય તો તરત ટોણો મારતા, અરે કમાતા નથી આવડતું, ઓછામાં ઓછું રસોઈ તો સારી બનાવતા શીખી લેવું જોઈએ ને. ક્યારેક આરતીની તબિયત ખરાબ હોય તો કહેતા, પહેલા કામે જવા વાળાને નાસ્તો કરાવીને ઓફિસે મોકલી દે, પછી આખો દિવસ આરામ કરતી રહેજે. તારે બીજું કામ જ શું છે આરામ કરવા સિવાય? તું શું જાણે કે કામ શું હોય છે? આરતીને સૌથી વધારે ગુસ્સો ત્યારે આવતો જ્યારે સાસુની સાથે સાથે પતિ પણ એમની હામાં હા મિલાવવાનું શરૂ કરી દેતા. હવે ગઈકાલે સાંજે એટલે કે વીતી ગયેલા શનિવારે પણ આવું જ થયું. આરતીએ સવારથી કંઈ ખાધું નહોતું. થાક અને માથાના દુખાવાથી તેની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. પણ ઘરમાં આરતીની પીડા સમજવાવાળું કોઈ નહોતું. તબિયત ઠીક ન હોવાના કારણે બપોરે થોડી વાર માટે આડી પડીને તેની આંખ લાગી ગઈ, જેના કારણે સુમિત્રાબેનની સાંજની ચા થોડી મોડી થઈ. જ્યારે આંખ ખુલી તો જલ્દીથી ચા બનાવીને આરતી દોડથી ચા લઈને પોતાના સાસુ પાસે પહોંચી. તો તેઓ ટેપ રેકોર્ડરની જેમ જોઈને બોલવાનું શરૂ થઈ ગયા, અરે તારા બાપે કયા કુબેરનો ભંડાર ભરીને મારું ઘર ભરી દીધું છે કે જ્યારે જુઓ તો તક મળતા જ મહારાણી જેમ પોતાના રૂમમાં જઈને એસી ચાલુ કરીને પડી જાય છે. પોતાના પિયરમાં પણ આમ જ પડી પડી રહેતી હશે કે શું? કોઈ કામને લાયક જ નથી તું. નાનીઓને જો, દહેજ પણ સારું લાવી છે અને 4 પૈસા પણ કમાઈને ઘરમાં લાવે છે. આ સાંભળીને આરતીની આંખોમાં આંસુ આવી ગયા. તે રૂધાયેલા ગળે બસ એટલું જ બોલી શકી, આજે મારી કમર ને માથું દુખતું હતું મમ્મીજી, થોડો આરામ કરવા ચાલી ગઈ હતી. ત્યાં જ થોડી વાર પછી તેની દેરાણી રૂપલના મમ્મી પપ્પા અને તેની નણંદ અને નણંદોય આવી ગયા, જે શહેરમાં રહેતા હતા. આરતીએ બધાને ચા નાસ્તો કરાવ્યો. ત્યાં સુધીમાં રૂપલ પણ ઓફિસથી આવી ગઈ. રૂપલના મમ્મી પપ્પા તેને મળીને જવા લાગ્યા. તો સુમિત્રાબેને કહ્યું, અરે વેવાઈજી, અરે રોકાઈ જાઓ, જમીને જજો. આના પર રૂપલની મમ્મીએ કહ્યું, ના વેવાણજી, કોઈ બીજા દિવસે આવીશું, આજે તો કયા વગર આવી ગયા. હમણાં બધા ઓફિસથી આવ્યા હશે, થાકેલા હશે, તેમને પણ આરામની જરૂર છે. તો સુમિત્રાબેને રૂપલની મમ્મીનો હાથ પકડીને તેમને બેસાડતા કહ્યું, અરે કેવી વાત કરો છો વેવાણજી, કાલે રવિવાર છે, બાળકો આરામ કરશે અને તમે ભૂલી રહ્યા છો કે અમારી મોટી વહુ ઘરમાં જ રહે છે, એ કોઈ વર્કિંગ નથી. તમે ક્યારે પણ કહ્યા વગર આરામથી આવી શકો છો, કારણ કે આરતી તો આખા દિવસ ઘરમાં ફ્રી જ બેઠી છે. બાકી બધા તો ઓફિસે ચાલ્યા જાય છે, એટલે કોઈ કામ રહેતું નથી. આ રીતે સુમિત્રાબેને તેને જબરજસ્તી બેસાડી દીધા. ત્યારે રૂપલે રસોડામાં આવીને કહ્યું, ભાભી, તમે રસોઈ બનાવવાનું રહેવા દો, આપણે બહારથી ઓર્ડર કરીને મંગાવી લઈએ છીએ. ત્યાં તો આરતીના સાસુ અને નણંદ ત્યાં આવી ગયા. તેમણે કહ્યું, અરે રૂપલ, તું અહીં શું કરે છે? તું જા તારા પપ્પા મમ્મી સાથે વાત કર. અત્યારે થાકીને આવી છે, આ બધું કામ આરતીને કરવા દે. આમ પણ આજે તેણે માત્ર આરામ જ કર્યો છે. સાસુની કડવી વાતો સાંભળીને આરતીને ગુસ્સો તો બહુ આવ્યો, પણ છતાં કંઈ ન બોલી અને ચૂપચાપ આટલી ગરમીમાં પણ બધાના માટે જમવાનું બનાવ્યું અને જમાડ્યા. બીજી બાજુ એસીમાં બેસીને બધા ખાવાની મજા લઈ રહ્યા હતા, પરંતુ કોઈના મોઢે તેના માટે વખાણના 2 શબ્દો પણ નીકળ્યા નહીં. જ્યારે આરતીના સસરાએ કહ્યું, બહુ રસોઈ તો બહુ સ્વાદિષ્ટ બનાવી છે, ત્યારે સુમિત્રાબેન વચ્ચે જ ટપકી બોલ્યા, તમે પણ હદ કરો છો, આમાં કયું મોટું કામ કરી દીધું એણે? હવે આ તો દરેક સ્ત્રી કરે જ છે જે વર્કિંગ નથી હોતી. આમ પણ આરતીના સસરાનું તેની સાસુ આગળ કશું ચાલતું નહોતું, પણ આજે આરતીએ નક્કી કરી લીધું હતું કે હવે તે પોતાની સાસુને વર્કિંગનો મતલબ સમજાવીને જ રહેશે. અને એટલે જ બીજા દિવસે રવિવારે સવારે તૈયાર થઈને તે ઘરની બહાર નીકળી ગઈ.
ખેર, સાંજે 4 વાગે આરતી જ્યારે પાછી ઘરે પહોંચી તો જોયું કે કામનો ઢગલો પડ્યો હતો. સવારથી ઘરમાં કચરા પોતા પણ નહોતા થયા. આખું ઘર વેર વિખેર હતું. બપોરના જમવામાં માત્ર ખીચડી બની રહી હતી, જે ઓછી સ્વાદિષ્ટ હોવાના કારણે કોઈએ ખાધી નહોતી. બાળકો ચિપ્સ બિસ્કિટ ખાઈ રહ્યા હતા. ત્યારે તેને જોતા જ તેના સાસુ સુમિત્રાબેન તેને ખાઈ જતા હોય નજરે જોતા બોલ્યા, સવારથી ક્યાં ગઈ હતી મહારાણી? અમને બધાને કહ્યા વગર? ખબર છે કે આજે રવિવાર છે, બધા ઘરે હશે તો કેટલું કામ હશે, પણ નહીં, મહારાણી તો બધું કામ છોડી નીકળી ગઈ. કોઈ ચિંતા ફિકર છે કે નહીં તને? ત્યારે આરતી કંઈ પણ બોલ્યા વગર પોતાના રૂમમાં જવા લાગી. તો સુમિત્રાબેને ગુસ્સાથી કહ્યું, ખબરદાર રૂમમાં ગઈ છે તો પહેલા જા જઈને અમારા માટે ચા બનાય અને કંઈક ખાવા માટે નાસ્તો બનાવી લાય. સવારથી ચા વગર માથું ફાટી રહ્યું છે. કામ કરીને મારી હાલત ખરાબ થઈ ગઈ છે. ઉપરથી બાળકોએ મને બહુ હેરાન કર્યા છે. સુમિત્રાબેનનો અવાજ સાંભળીને બધા ત્યાં ભેગા થઈ ગયા હતા. આરતી બધાની વચ્ચે કહ્યું, માજી, હું તો આખો દિવસ ફ્રી ઘરમાં બેઠી રહું છું ને, તો વિચારી કે કોઈ કામ તો છે નહીં, એટલે આજે મારી જૂની બહેનપણીઓને મળવા ચાલી ગઈ હતી. અને હા, હું ચા નાસ્તો લંચ બધું કરીને આવી છું, એટલે હવે હું ચા નાસ્તો કશું જ નહીં બનાવું. અરે, અને રહી વાત ઘરના કામોની, તો તમે જ તો બધાને કહો છો કે આખા ઘરમાં કામ જ શું છે, કશું જ તો નથી. અને જે કામ માટે તમે આટલો ગુસ્સો બતાવી રહ્યા છો તે આટલા બધા વર્કિંગ લોકો મળીને પણ કરી શક્યા ને, તો પછી હું એકલી એ કામ કેવી રીતે કરી શકું? તમારા કહ્યા મુજબ હું તો વર્કિંગ જ નથી ને, અને જે વર્કિંગ જ નથી તે કોઈ કામ કેવી રીતે કરી શકે? ત્યારે પાછળથી વિશાલે ગુસ્સામાં બૂમ પાડીને કહ્યું, આરતી, આ શું બકવાસ કરી રહી છે તું મા સાથે? પરંતુ આજે આરતી પાછળ હટવાની નહોતી. તેણે પણ બધાની સામે કહ્યું, બૂમો ના પાડો વિશાલ, કારણ કે બૂમો પાડીને વાત કરતા મને પણ આવડે છે. શું ખોટી કહી રહી છું હું? માજી તો દરેક વાતમાં દરેક આવતા જતા સગા સંબંધી આડોશ પાડોશ બધાની સામે કહેતા રહે છે કે મારી મોટી વહુ વર્કિંગ નથી, ઘરમાં કોઈ કામ જ નથી હોતું. રસોઈ બનાવી, જમાડવું, બાળકોને સાચવવા અને બીજા ખબર નહીં તે દિવસભરના કેટલા નાના મોટા કામ હોય છે ઘરના, તે બધું કોઈ કામ જ નથી હોતું. તો હવે મેં પણ નક્કી કરી લીધું છે કે હું પણ નોકરી કરીશ, કારણ કે જિંદગીમાં કામ જ તો માત્ર પૈસા કમાવા એ જ હોય છે ને, બાકી બીજું તો કોઈ કામ જ હોતું નથી. આજે થોડા પૈસાઓના કારણે મારું અને મારા પિયરવાળાઓનું આ ઘરમાં ક્યારેય સન્માન નથી થતું, એટલે હવે હું કામ કરીશ અને સાસુમાને નોકરીવાળી વહુ બનાવીને બતાવીશ. આ સાંભળીને વિશાલે હસતા હસતા કહ્યું, અચ્છા, તો તું અમને લોકોને પાઠ ભણવા નીકળી હતી? તો તું એ ભૂલી રહી છે કે આ બધા કામ પૈસા આપીને પણ કરાવી શકાય છે, પછી તારી કોઈ જરૂર અમને નથી. ત્યારે પાછળથી આરતીની દેરાણી રૂપાલે કહ્યું, શેઠજી, તમે બિલકુલ ખોટું કહી રહ્યા છો. કોઈ પૈસા આપવા પર પણ ભાભી જેટલું કામ નહીં કરે, અને ન તો આપ સૌની કડવી વાતો સહન કરશે, અને બીજી ખબર નહીં કેટલા અગણિત સમાધાન બધાએ કરવા પડશે. કેટલી શરમની વાત છે કે તમે બધા ભાભીની અહેમિયત ન સમજીને તેમને હજુ પણ નીચા દેખાવાનો પ્રયત્ન કરી રહ્યા છો. એમણે માત્ર એક સમયનું કામ ન કર્યું અને આપણે બધા એકી સાથે હતા તો પણ આખું ઘર અને બાળકો બધું અસ્તવ્યસ્ત થઈ ગયું. નજર ફેરીને એકવાર ફરીથી આ ઘરની હાલત જોઈ લો. ભાભી પણ આપણી સૌની જેમ જ માણસ છે. તમે ભૂલી રહ્યા છો કે જ્યારે કોઈ રસોઈયો કે કામવાળી તમે પૈસા આપીને રાખશો તો તેને પણ તમારે સન્માન અને રજાઓ બંને આપવી પડશે. સાથે જ આપ સૌની બેટી અને ગરમા ગરમ જમવાની આદત પણ છોડવી પડશે, અને માજી સાથે જ તમારે તમારા દરેક કામ જાતે કરવા પડશે. ભાભી બિલકુલ સાચું કહી રહ્યા છે. હું પૂરી રીતે એમની સાથે છું. ભાભી, આજે તમે કોઈ કામ ન કરતા, અને હું તો કહીશ કે જ્યાં સુધી તમારું મન ન કરે કે તબિયત ઠીક ના લાગે ત્યાં સુધી માત્ર આરામ કરો. આજે અમે બહારથી જમવાનું ઓર્ડર કરી લઈશું, તમે આજે આરામ કરો. ઇનફેક્ટ હું તો કહું છું કે બધું છોડો, ચાલો આપણે બધા આજે એક સાથે બહાર જઈએ જમવા. આમ કહેતા રૂપલ પોતાની સાસુ અને વિશાલ તરફ જોયું અને બોલી, શેઠજી અને માજી, તમે બધા ખરાબ ન લગાડતા, પણ આ તમારી બધાની ભૂલ છે કે તમે લોકો ભાભીના કામને કોઈ મહત્વ નથી આપતા. તેમનું કર્તવ્ય અને નોરવર્ક કહીને અપમાનિત કરતા રહો છો, જે સંપૂર્ણપણે ખોટું છે. કામ ભલે ઘરમાં કરવામાં આવે છે કે બહાર જઈને નોકરી, બંને આસાન નથી. એટલે આપણે બધાએ બંને કામોને એક સરખું સન્માન આપવું જોઈએ, કારણ કે પૈસા અને ગૃહસ્થી બંને એકબીજાના પૂરક છે. બાકી આપ સૌની મરજી, જે સારું લાગે તે કરો. મને તો ભાભીની અહેમિયત બહુ સારી રીતે ખબર છે. આમના લીધે જ હું ઓફિસમાં બેફિકર થઈને કામ કરી શકું છું,
નહીતર ઘરના કામ અને બાળકની ચિંતાની સાથે સાથે ઓફિસનું કામ આટલી સરળતાથી ક્યારેય ન હું કરી શકું. આજે રૂપલની વાત સાંભળીને સુમિત્રાબેનના ચહેરાનો રંગ ઉડી ગયો અને વિશાલે પણ નજર ઝુકાવી લીધી. ત્યારે સુમિત્રાબેને આરતી તરફ જોઈને કહ્યું, વહુ મને માફ કરી દે. મેં સાચે જ આજ સુધી તને કોઈ ઇજ્જત ન આપી. હંમેશા એવું જ વિચારતી હતી કે તું કરે છે જ શું. પણ આજે પહેલી વાર સમજાયું કે ઘર સંભાળવું કોઈ નાનું કામ નથી. એ તો એ જવાબદારી છે જે પગાર વગર, વખાણ વગર અને રજા વગર નિભાવવામાં આવે છે. વિશાલે પણ માથું ઊંચું કરીને શરમ ભર્યા અવાજે કહ્યું, આરતી, મેં ક્યારેય તારી મહેનતને સમજવાની કોશિશ કરી નથી. આજે મહેસૂસ થયું કે તારા લીધે જ અમારું ઘર અને મારી જિંદગી આટલી વ્યવસ્થિત છે. પોતાની સાસુ અને પતિને પોતાની ભૂલનો અહેસાસ થતો જોઈ આરતીની આંખો ભરાઈ આવી. આટલા દિવસોનું દરેક અપમાન અને મૌન જાણે આજે શબ્દોમાં ઢળીને પૂરું થઈ ગયું હોય. આજે આરતી માત્ર એક વહુ નહીં, પણ એ ઘરનો પાયો બનીને ઊભી હતી. ઘર ચલાવવું એ દુનિયાની સૌથી અઘરી નોકરી, સાહેબ. કારણ કે તેમાં ન તો કોઈ પગાર મળે, ના કોઈ રજા, ના કોઈ કામના કલાકો નક્કી હોય. પરિવારના દરેક સભ્યએ ઘર સંભાળતી સ્ત્રીનું સન્માન કરવું જોઈએ ને કરવું જ જોઈએ. તો આશા કરું છું તમને વાર્તા પસંદ આવી હશે. જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. અને જો તમે પહેલી વાર ચેનલમાં આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.